જય માતાજી મહાદેવ ગુડ આફ્ટરનૂન મિત્રો ફરી એક નવો વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ મસ્ત મજાના છે ને ભાઈ આવી ગયા છે દુકાને અને દુકાને ભાઈ આજે શું કહેવાય જથ્થાબંધ ભાઈ લોટમ સોટમમાં કામ કરી નાખ્યું છે મશીને આપણું ભાઈ જો બહાર લઈ લીધું શું કરવા કેમ કે અંદર તકલીફ આ મોટી પ્લાય છે ને એને કાપવામાં તકલીફ થતી હતી એટલે એટલા માટે છે ને ભાઈ બહાર લઈ લીધું ને જથ્થાબંધ કાપી નાખ્યું છે જો ભાઈ ઠંડીના આઈસ્ક્રીમ કોણ આવી ગયા આમ જો ભાઈ કટિંગ જોવો ભાઈ કેટલું બધું કટિંગ કરી નાખ્યું અહીંયા થપ્પા જોવો ભાઈ આ બધું થપ્પા મોઢે ભાઈ જથ્થાબંધ કટિંગ કરી નાખ્યું હજારો માળાનું ભાઈ કટિંગ કરી નાખ્યું છે અને જો તમને બાજુ રૂમમાં ફટાફટ બતાવું એ પેલા છે ને પ્લાય નો સ્ટોક જોવો ભાઈ આ પ્લાય અહીંયા એટલી ઉતારી છે બાજુ રૂમમાં પડી છે ને હજાક છે ને નવું ગોડાઉન રાખ્યું નવી જગ્યાએ કટિંગ કરવાનું શરૂ કર્યું આવું ત્રીજું મશીન મૂક્યું આ રહ્યું ને એવું એટલે ન્યાય તે એક મશીન છે ન્યા છે ને 2 2.5 3 જેવી પ્લાય ઉતારી નાખી છે ને અહીંયા તે એટલું કટિંગ થઈ ગયું છે ફૂલ ભાઈ જથ્થાબંધ કટિંગ હાલે તો કાંઈ એલો ફટાફટ છે ને ભાઈ કોણ ખાઈ નાખ્યું તો ભાઈ વાગી ગયા છે હાથના 7:30 જેવું ભાઈ પાછું આ મશીન જો આજ માંડ જેવું તેવું રિપેર કરીને આવી ગયું પણ મેન પ્રોબ્લેમ હતો ને સોલ્યુશન થઈ ગયું જો આ જે પુલી રહી ને પુલી એ નીકળી ગયેલી હતી અને તોય છે ને એમના હાથે જ જતા હતા પછી સોલ્યુશન કીધું ગોતી નાખ્યું નકર મેળ નહીં આવે અત્યારે સિઝન શરૂ થઈ છે અને મશીન ખોટવાઈ જાય સેટિંગ ન આવે તો તે આટલો તો થપ્પો મારી દીધો છે આ છે લગભગ 2500-3000 માળાનું કટિંગ કરી નાખ્યું છે અને તો આ કટિંગ જો પડ્યું રહ્યું હવા છે ને એટલી નુકસાની જાય અને આ રીતે બે ભાગ કરવે એટલે આટલું છે ને નીકળી જાય આટલી પ્લાય નીકળી જાય અને આના બે બધા ભાગ કરીને બાજુ રૂમમાં છે ને કટિંગ કરવા જવા જોઈએ કેમ કે છે ને નાના સેટ કટિંગ કરે જો આ રીતે છે ને પછી આવા શું કરવું એટલું વેસ્ટ જાય જો સેટ ધીમે ધીમે કારણ કરે છે અને આટલી પટ્ટીઓ નીકળી જાય જો સેટ બાકાજી કી બોલાવે તો કાંઈ નહીં હાલો હું બે ભાગ કરવા મળું એટલે કાંઈ પછી કામ પતે આજ તો મોડું થઈ જાય કેમ કે હજી આ બધું આડી બારીઓ કાપશું આની અને બારીઓ કપાઈ જાય એટલે ત્યાર પછી તે પાછું કટિંગ શરૂ જ રાખવાનું કેમ કે ઓર્ડર એવડો છે એટલે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે આ બધા માળા સોડાડવા મળશે એટલે આના આજે પાછા આમ કરીને આમ ત્રિકોણિયા કાપશું પછી હોલ પાડીશું તૈયાર એટલું કમ્પ્લીટ થાય એટલે એકને ગુલું એક માળો બનાવવા લગભગ 10-12 વખત એ પાટલું ફરે તો माड़ो बन जो डोगी भाई साहब आगे कि उसकी रोटी का टाइम हो गया है तो कहीं ने रोटला नाखी देवी તમે આગળ બિનારો કન્ટિન્યુ હાલો અમે દુકાનેથી પછી તો આવી ગયા છે ઘરે અને હવે કાલ બહાર જવાનું છે શૂટમાં તો એ શૂટ કાલે જ લઈ લેવું કાલનું કાલે બધું જોવા મળી જાય તો કઈને હાલો વિજય વાસા બ્લોગ કરી છે નવો બ્લોગ લે તમે જશું બધા જય માતાજી મહાદેવ બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખો હેલો બાય બાય